હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજના ટોપિકની અંદર સૌથી ખાસ ટોપિક અત્યારના કેસમાં 70,000 સ્ટુડન્ટ એટલે કે 70,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરાની અંદર. જસ્ટિન ટ્રુડોએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, જસ્ટિન ટ્રુડો જે નવી પોલિસી રિલીઝ કરવાની વાત કરે છે 26મી સપ્ટેમ્બરથી, સૌથી ખરાબ પોલિસી કહી શકાય અથવા અત્યાર સુધીમાં સૌથી ખરાબ સ્ટેટમેન્ટ હું તમારી સાથે કહું તો જસ્ટિન ટ્રુડોએ આપ્યું કહેવાય. કે જ્યાં આગળ અત્યારના કેસની અંદર એવી વાત તમે સાંભળી લીધી, અત્યારે સોશિયલ મીડિયામાં બી આ વસ્તુ તમે જોઈ લીધી કે અલ્ટિમેટલી 70,000 એવા સ્ટુડન્ટો છે કેનેડાની અંદર કે જે લોકો ત્યાં આગળ સ્ટડી પૂરું કર્યું છે અથવા વર્ક પરમિટ એમની એક્સપાયર થવાની છે, યા તો ડિસેમ્બર સુધી યા તો ડિસેમ્બર પછી, એટલે કે લગભગ 1 વર્ષની અંદર અથવા 6 મહિનાની અંદર જેમની વર્ક પરમિટ એક્સપાયર થવાની છે, આ સ્ટુડન્ટો પ્રોટેસ્ટ પર ઉતર્યા છે. અને જસ્ટિન ટ્રુડોએ જે સ્ટેટમેન્ટ આપ્યું એની મોટી વાતોમાં કરીએ તો કે પીઆરના નંબર ફર્સ્ટ ટાઈમ એવું કીધું કે ઓછા કરવાની વાત કરી. એ સિવાય હું તમારી સાથે વાત કરું તો બીજી વસ્તુ કે એમણે જે વાત કરી એ એલએમઆઈની કટ ઓફની વાત કરી. બટ એકચ્યુઅલી શું આ વસ્તુ પૂરેપૂરી રિયલ છે અથવા આ વસ્તુને ક્યાંય કનેક્ટ કરી અને સોશિયલ મીડિયા અથવા મીડિયા થ્રુ આ વસ્તુ એટલી બધી બહાર આવી છે કે લોકોની સામે એટલું બધું નેગેટિવિટી યા તો ટેન્શન વધી ગયું છે? એના માટે તે અમને બી કન્ટિન્યુઅસલી ઘણી કોમેન્ટ આવતી હતી કે સર તમે એના પર કેમ વિડીયો નથી રિલીઝ કરતા. આ એના માટે જ આ વિડીયો છે કે વસ્તુને પ્રોપર સમજો. આ વિડીયો જોશો તમે લગભગ હું તમને એવું કહું કે તમે પ્રોપર આ વસ્તુને સમજશો. એકચ્યુઅલી મલ્ટિપલ વસ્તુને મર્જ કરવામાં આવી રહી છે, જેની અંદર આપણે આજે ડિટેલની અંદર વાત કરીશું કે એકચ્યુઅલ વસ્તુ શું છે અને તમારા સુધી શું પહોંચી રહી છે અથવા તમને શું સમજમાં આવી રહી છે. પ્રોપર અને સિસ્ટમેટિકલી જાણશું તો આખી વસ્તુ સમજાઈ જશે. સીધા ટોપિક પર આવીશું આપણે. સૌથી પહેલી વાત જે જસ્ટિન ટ્રુડોએ સ્ટેટમેન્ટ માર્યું એમાં સૌથી પહેલી વાત કે અત્યાર સુધીના બધા સ્ટેટમેન્ટની અંદર પીઆરના પ્રમોશનની વાત ચાલી રહી હતી. બટ સમહાવ જસ્ટિન ટ્રુડોએ એક વાત એવી કરી છે કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે અનએમ્પ્લોયમેન્ટ વેજીસ વધી રહ્યા છે અથવા અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો જે છે વધી રહ્યો છે, એને કારણે કદાચ ઇમિગ્રેશન એવો પ્લાન કરી શકે. હજી કહું છું, કદાચ ઇમિગ્રેશન એવો પ્લાન કરી શકે કે જેની અંદર જે પીઆરનું કેપિંગ છે, જે આ વર્ષનું 4,85,000 છે 2024નું, અને 2025 અને 2026નું જે છે 5-5 લાખ ઈચ યર છે, એના રિગાર્ડિંગ વાત છે કે ત્યાં આગળ કટ ઓફ કરવાની વાત છે. બટ એવું કન્ફર્મ નથી કીધું. તમે લોકો પ્રોપર સાંભળજો, કન્ફર્મ એમણે નથી કીધું કે આ જ નંબરો અમે રિલીઝ કરીશું. જરૂર પડશે તો ઇમિગ્રેશન એને કટ ઓફ કરી શકે છે. આ એક પોલિસીનો પહેલો સિસ્ટમ હતો. બીજી જે પોલિસીની વાત કરી છે એ ઓલરેડી પહેલાં ડિક્લેર કરવામાં આવ્યું હતું કે હવેથી સપ્ટેમ્બરથી 24 અવર્સ પર વીક કામ કરવાની જ પરમિશન મળશે જે સ્ટુડન્ટો છે એમને. થર્ડ પોઈન્ટ તમે આની અંદર જાણી લો કે ત્રીજો પોઈન્ટ શું હતો કે જે લોકો બી લો વેજીસ છે, લો વેજીસના એલએમઆઈને સ્ટોપ કરવાની વાત છે. એ ઓલરેડી મેં આના પહેલાં તમને વીક પહેલાંથી હું વિડીયો રિલીઝ કરી રહ્યો છું, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો કે ઓલરેડી એક ઇમિગ્રેશન તરફથી ઇન્ફોર્મેશન આવી જ રહી હતી, જ્યાં આગળ મેં તમને બી કીધું હતું કે એલએમઆઈ અત્યારે રિસ્કમાં છે અને એલએમઆઈ ઉપર સ્ટોપ થવાનું છે. સૌથી ખરાબ વસ્તુ હવે હું તમને કહું કે જેને કારણે જે સ્ટુડન્ટો પ્રોટેસ્ટ પર ઉતર્યા છે ને એ ટોપિકને હવે કઈ રીતે મર્જ થયો એ હું તમને સમજાવું. એકચ્યુઅલી જે સ્ટુડન્ટને રિગાર્ડિંગ પોલિસી છે એની અંદર એવું છે કે એમ્પ્લોયમેન્ટ જે એમ્પ્લોયર્સ હોય જે પ્રોવિન્સના, એ એમ્પ્લોયરો અલ્ટિમેટલી અત્યાર સુધી 20% જે કેપ હતો એને 10% કરી દેવામાં આવશે, કે જેની અંદર એ ટોટલ એમ્પ્લોયરના 10% એમ્પ્લોયર જ તે ફોરેન એમ્પ્લોયરને હાયર કરી શકશે. આ વસ્તુ ખરાબ કહી શકાય કે આ પોલિસી જે કેનેડા ઇમિગ્રેશન છે એને કારણે સ્ટુડન્ટ ભવિષ્ય ઉપર ખતરો દેખાય, કે જેની અંદર કેનેડા એકચ્યુઅલી ફેમસ શેના માટે છે? સ્ટડી કરે છોકરો, વર્ક લે અને વર્ક પરમિટમાં પૈસા કમાય અને દેન પીઆર મેળવે. પણ જો આ કટ ઓફ લાગુ કરવામાં આવશે અને આ કટ ઓફ કન્ટિન્યુઅસલી રહેશે તો કેનેડાની પોપ્યુલારિટીઝની અંદર જે સ્ટુડન્ટોની પ્રાયોરિટી છે એમાં ડિફરન્ટ બી આવશે અને જે સ્ટુડન્ટો ત્યાં છે એ સ્ટુડન્ટને હેડેક આવી શકે છે. બટ જો એમની વર્ક પરમિટ ડાઉન થાય અથવા કટ ઓફ થાય તોની વાત છે. હવે એક નોર્મલ હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે જે 70,000 સ્ટુડન્ટોની વાત છે, 70,000 સ્ટુડન્ટોએ શું વાત છે કે જે પ્રોટેસ્ટ પર ઉતર્યા છે, એ પ્રોટેસ્ટની જે વાતો ચાલી રહી છે એ વાત એકચ્યુઅલી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ સાઇડથી બી આવી રહી છે, ન્યૂ બ્રોન્ઝવિક સાઇડથી બી આવી રહી છે. બિકોઝ મેં તમને એક પ્રીવિયસ વિડીયોમાં બી વાત કરી કે ન્યૂ બ્રોન્ઝવિકે એક ડિક્લેરેશન આપ્યું છે કે જ્યાં આગળ પીઆરની જે સંખ્યા એમને જે કેપિંગ જોતું હતું એના કરતાં વધારે લોકોને એમણે લઈ લીધા હતા, એટલા માટે એમણે એમનો પીએનપી સિલેક્શનને હોલ્ડ પર મૂક્યા છે. હવે વસ્તુ શું થઈ કે જે જસ્ટિન ટ્રુડોનું પીઆરવાળું સ્ટેટમેન્ટ હતું કે અમે કટ ઓફ કરશું, તો એને કોઈએ જોડી દીધું કે પ્રોવિન્સની જે સંખ્યા છે ઓલરેડી પ્રોવિન્સ એક્ટિવ થઈ ગયા છે.
બીજી વસ્તુ હું તમને કહું, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાતને જોડી દેવામાં આવી છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે 25% પીઆરના કેપિંગ ઉપર ઓલરેડી કટ ઓફ ઘણા ટાઈમ પહેલેથી મારી દીધેલો હતો. આના સિવાયની એક વસ્તુ કે જ્યાં આગળ જસ્ટિન ટ્રુડોના એક સ્ટેટમેન્ટમાં ક્લિયર વસ્તુ દેખાઈ રહી હતી કે જેની અંદર એમણે એવું કીધું છે કે જે લો વેજીસ છે એમને હવે એમ્પ્લોયમેન્ટ અથવા એમ્પ્લોયમેન્ટ જે ઓપ્શન્સ અથવા એલએમઆઈ માટે જે ઇમિગ્રેશન માટે એપ્લિકેશન આવશે એને એ લોકો પ્રાયોરિટી નહીં આપે. જે સ્ટેટની અંદર, જે પ્રોવિન્સની અંદર 6% કરતાં વધારે અથવા 6%નો અનએમ્પ્લોયમેન્ટ રેટ હોય. તો હવે એક વસ્તુ સમજો કે કેનેડાના લગભગ મોસ્ટ ઓફલી પ્રોવિન્સો એવા છે કે જ્યાં આગળ 6% કરતાં વધારે જ તે અથવા 6% જેટલો જ તે અનએમ્પ્લોયમેન્ટ રેટ ચાલી રહ્યો છે. એનો મતલબ એને કારણે બી જે પ્રોટેસ્ટ પર જે સ્ટુડન્ટો છે એમનું કહેવું એ વસ્તુ છે કે ઓલરેડી અમે કેનેડાની ઇકોનોમીમાં પાર્ટ આપી ચૂક્યા છીએ, સ્ટડી કર્યું, ત્યારબાદ વર્ક પરમિટ લીધી, ત્યારબાદ વર્ક પરમિટ એક્સટેન્શન બી મળ્યું છે. હવે જ્યારે અમારે સેટલ થવાનો અથવા પીઆરના ઓપ્શન્સની વાત આવી છે ત્યારે તમને અમે આ કટ ઓફ ના કરો અને એમનો સિસ્ટમ પ્રમાણે એમને કોઈ બી પાયલોટ પ્રોગ્રામ યા તો કોઈ બી સિસ્ટમેટિકલી એમને પીઆર ઓપ્શન્સ અવેલેબલ કરો. એ પ્રોટેસ્ટનો મુદ્દો છે. હવે એ વસ્તુને આની સાથે ક્યાંય મર્જ કરવાથી એકચ્યુઅલી એક આખી વસ્તુ કહેવાય ને કે જે તમારા સુધી પહોંચે છે ને એમાં અમને બી ઘણા પેરેન્ટ્સના ફોન આવ્યા છે કે ઘણા બધા પેરેન્ટ્સો ટેન્શનમાં આવી ગયા છે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આ મેં તમને પાર્ટ 1 રિલીઝ કર્યો છે. પાર્ટ 2ની અંદર હજી હું તમારી સાથે એ વસ્તુ રિલીઝ કરીશ જેમાં ESDCનું રિવ્યૂ આખી વાત જોડી દેવામાં આવી છે. ડિપોર્ટેશનનો મતલબ સમજવો જોઈએ છે અને એલએમઆઈએ જે બંધ કર્યા છે આ વસ્તુ છે જસ્ટિન ટ્રુડોના એક સ્ટેટમેન્ટને કારણે. હા, ઓબ્વિયસ છે, હું તમને એ નથી કહેતો કે જસ્ટિન ટ્રુડોએ એવું નથી કીધું. જસ્ટિન ટ્રુડોની જે ન્યૂ પોલિસી IRCC લોન્ચ કરવા જઈ રહી છે એ સ્ટુડન્ટ માટે સારી નથી જ તે. બટ આખી વસ્તુને માંથી જે નેગેટિવ પાર્ટ છે એ લઈને હેડેક લેવાનો કોઈ મતલબ નથી. ટ્રાય કરીશ કે આ સાંજ સુધીની અંદર હું બીજો એક પાર્ટ આનો 2 રિલીઝ કરીશ જેની અંદર બી હું તમને આખી આ વાતનો નિચોડ તમને સમજાવીશ કે એકચ્યુઅલી આ વસ્તુને સમજો. અને સારી લાગે એક લાઇક કરી દેજો અને તમારે એક ઓપિનિયન શેર કરવાનું ખાસ કોમેન્ટમાં ના ભૂલતા. મેક્સિમમ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.